એવા સમય આનંદ ન હોય તો આપણા જીવનમાં બીજે ક્યાંય પણ આનંદ નથી. ભગવાનનો જન્મ થવાનો, હવે મારા પુત્રને મારે રાજ્ય સોંપવું જોઈએ. રામાયણ એમ કહે છે કે મહારાજ દશરથને કાનની પાસે સફેદ વાળ આવ્યો, મને ને તમને પણ કાનની પાસે સફેદ વાળ આવે. સમજવાનું કે કોઈ મહાપુરુષ મને અને તમને જ્યારે જ્ઞાન આપવા માટે આવે છે, કેવું જ્ઞાન કે માણસનો અંત સમય હોય ત્યારે મને અને તમને કોઈ એવા વચનો કહે કે જેનાથી મારું તમારું જીવન ધન્ય બને. મહારાજ દશરથના કાનની આગળ એક સફેદ વાળ જોયો મહારાજે. કોઈ સંત એમ કહે કે મહારાજે પોતાનો મસ્તકનો મુગટ એ મસ્તક ઉપર આડો થયો એવું જોયું તો નક્કી કર્યું, હવે મારા પુત્રને મારે રાજગાદી સોંપવી જોઈએ. આવું નક્કી કરી પોતાના ગુરુને બોલાવ્યા અને ભગવાન રામને રાજ્ય અભિષેક કરવાનું નક્કી કર્યું. શુભ મુહૂર્ત જોવામાં આવ્યું. અવધની અંદર આનંદ છે. જ્યારથી ભગવાનનો જન્મ થયો, ભગવાનના લગ્ન થયા, ધામે ધૂમેથી અવધ આજે આનંદ કરે છે, કિલોલ કરે છે. મહારાજ દશરથે અવધની અંદર સંદેશો મોકલાવ્યો, રામ છે ને રાજા બને છે. બધાને આનંદ છે, આનંદ સમાતો નથી. મહારાજ ગુરુજીની પાસે મુહૂર્ત કઢાવે છે. શુભ મુહૂર્તની અંદર રામને રાજ તિલક થાય. પણ કથા એમ કહે છે કે મહારાજ દશરથને વિચાર આવ્યો કે મારે રામને રાજ્ય આપવું છે. એવા સમયે જ જો મહારાજ દશરથે રામને રાજ્ય અભિષેક કરી દીધો હોત તો સારું હતું. મહારાજ દશરથે શું વિચાર્યું? એક રાત્રિ પસાર થાય, સૂર્યોદય થાય એટલે સારું મુહૂર્ત છે, એમાં રામને રાજ્ય સોંપવામાં આવે. મહારાજે આવું વિચાર્યું અને આપણે સૌ જાણીએ છીએ કેવલ એક રાત્રિ દરમિયાન માતા કૈકેયી એના દ્વારા ભગવાન રામને રાજ્ય નહીં પણ વનવાસ પ્રાપ્ત થયો. તો આ કથા મને તમને કંઈક શીખવી જાય છે. મહારાજ દશરથની કથા. મહારાજ દશરથે નક્કી કર્યું કે મારે રામને રાજ્ય આપવું છે તો એને તરત આપી દેવું જોઈતું હતું. એ મને તમને ક્યારેક સારો વિચાર આવે, મારા ને તમારા જીવનની અંદર ક્યારેક સારો વિચાર પ્રગટ થાય કે મારે કોઈ પણ જગ્યાએ દાન આપવું છે, તરત જ આપી દેજો, સારા સમયની રાહ ન જોતા. કારણ કે આપણા મનની અંદર સારા વિચારો બહુ ઓછા આવે છે. વિચાર આવતાની સાથે સારું કામ કરી લેજો, નહીતર સમય વીતશે ને તો આપણો વિચાર બદલાતા વાર નહીં લાગે, તરત જ આપણો વિચાર બદલી જશે. એક રાત્રિ પસાર થઈ, માતા કૈકેયીનો વિચાર બદલી ગયો મંથરાના સંગ દ્વારા. એ મારો ને તમારો વિચાર પણ કોકનો સંગ થશે તો બદલી જશે. હું ને તમે સદકર્મ નહીં કરી શકીએ. કોઈને દાન કરવાનું મન થાય, કીર્તનમાં જવાનું મન થાય, સદકર્મ કરવાનું મન થાય, કોઈને પૂછ્યા વગર વયા જાજો. કોઈનો સંગ થશે ને તો મારો ને તમારો વિચાર બદલી જશે, સદકર્મ નહીં કરી શકીએ. મહારાજ દશરથે એક રાત્રિ પસાર થવાની રાહ જોઈ અને એ રાત્રિએ માતા કૈકેયીને મંથરાનો સંગ થયો. સંગ દોષ કે જે માં પોતાના પુત્ર ભરત કરતા પણ રામને વધારે પ્રેમ કરે, એ માતા કૈકેયી વિચાર કરો કે જેને રામને વનવાસ મોકલી દીધા, આ મંથરાએ કઈ વાત એને કરી હશે, કેવા શબ્દ રામ પ્રત્યે માં કૈકેયીને એને કીધા હશે, કેટલા કડવા વેણ બોલી હશે મંથરા.
શાસ્ત્ર એમ કહે છે, મંથરા છે ને મારી ને તમારી બુદ્ધિ છે. બુદ્ધિને બગડતા વાર ન લાગે, અને જ્યારે મારીને તમારી બુદ્ધિ બગડે ત્યારે આપણે સદકર્મ, સત્યનો માર્ગ છોડી અને અસત્યનો રસ્તો પકડી લઈએ છીએ. રાત્રિનો સમય થયો, માતાના કક્ષની અંદર અંધકાર છે. મહારાજ દશરથ શુભ સમાચાર લઈ અને માતાના કૈકેયીના ખંડની અંદર આવ્યા. જોયું તો અંધકાર છે, કારણ કે મહારાજ દશરથ પણ જાણે છે કે માં કૈકેયી એ રામને કેટલો પ્રેમ કરે છે. એટલા માટે મહારાજને એમ થયું કે પેલા સમાચાર હું રાણી કૈકેયીને આપું. એવા શુભ સમાચાર લઈ કૈકેયીના કક્ષની અંદર મહારાજ દશરથ પગ મૂકે. પણ ત્યાં અંધકાર. સૂર્યવંશની અંદર અંધકાર કોઈ દિવસ હોય જ નહીં. જ્યારે ભગવાન રામનો જન્મ થયો સૂર્યવંશની અંદર, ત્યારથી સૂર્ય ઉદય થયો, ક્યારેય અસ્ત નથી થયો. આ પહેલી એક જ રાત્રિ એવી આવી કે ભગવાન સૂર્યનો અસ્ત થયો અને રાત્રિ થઈ. આજ દી સુધી કોઈ દિવસ અવધમાં સૂર્યનો અસ્ત નહોતો થયો. જ્યારથી ભગવાનનો જન્મ થયો છે અવધમાં, ત્યારથી મહારાજ દશરથ પણ વિચાર કરવા લાગ્યા કે કૈકેયીના કક્ષની અંદર અંધકાર કેમ છે? આવું કોઈ દિવસ બને નહીં. આપણે સૌ જાણીએ છીએ એમ માતા કૈકેયીની પાસે ગયા મહારાજ દશરથ, અને જે 3 વચનો દશરથ રાજાની પાસે બાકી હતા એ મધ્યરાત્રિએ માગણી કરી. પણ કેવા વચનો માગ્યા છે માતાએ? કેવા વચનોની માગણી કરી છે? બસ આટલું સાંભળ્યું, મહારાજ દશરથને મૂર્છા આવી ગઈ, બેભાન થઈ ગયા. મહારાજ દશરથનું શરીર છે, એ શરીરની અંદર આત્મા છે, એ રામ છે. આજે માતા કૈકેયીએ મહારાજ દશરથના આત્માને વનવાસ આપી દીધો. હાલો ભરતજી
મહારાજ દશરથનો આત્મા માગી લીધો. આત્મા વગરનું શરીર કોઈ દિવસ જીવી ન શકે. એ મહારાજ દશરથનો આત્મા રામ છે. અને રામને 14 વર્ષ વનવાસ. મહારાજ દશરથનું મૃત્યુ માગી લીધું. કઈ કઈને ઘણું બધું સમજાવવામાં આવ્યું, પણ અંતે સ્ત્રી હઠ છે ને એ પૂરી કરવી જ પડે. અને ભગવાન રામ વનમાં જવા માટે તૈયાર થાય. સૂર્યોદય થાય. જે આનંદ પ્રજાની અંદર હતો કે રામને રાજા બનવાનું છે, સમાચાર મળ્યા. એક રાત્રિની અંદર રામને વનવાસ પ્રાપ્ત થયો. ભગવાન રામ વનમાં જવા માટે તૈયાર થયા. સાથે માતા સીતા અને ભાઈ લક્ષ્મણ વનમાં ગયા. વનની અંદર ઘણા બધા રાક્ષસોનો સંહાર કર્યો, ઘણા બધા ભક્તોનો ઉદ્ધાર કર્યો, આપણે સૌ જાણીએ છીએ. પણ એમાંનું એક પ્રસંગ, આમ તો રામકથા કેવલ 2 અધ્યાયની અંદર છે, પણ જે બહુ સારામાં સારો પ્રસંગ છે રામકથાની અંદર બતાવ્યો છે. રામાયણના 12 પાત્ર છે. એ 12 પાત્રને તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આ 12 પાત્રએ ત્યાગ કેટલો કર્યો છે. ભાગવત મને અને તમને મરતા શીખવે. મરવું હોય તો કેમ મરવું? પરીક્ષિતને મરવું હતું એટલા માટે ભાગવત સાંભળવું. માણસને સારું મૃત્યુ જોઈતું હોય તો ભાગવત આપે છે. એટલું જ નહીં, પણ રામાયણ એ માણસને જીવન જીવતા શીખવે છે કે પરમાત્માએ મને ને તમને મનુષ્ય અવતાર આપ્યો છે, તો આ મનુષ્ય અવતાર આપણે પૂર્ણ કઈ રીતે કરવો. આપણી ઉપર દુઃખ આવે, સુખ આવે, એની અંદર આપણે કેમ જીવવું. રામકથા મને ને તમને જીવન જીવતા શીખવાડે છે, ત્યાગ કરતા શીખવાડે છે. ભાઈ, આ જગતમાં જે ત્યાગ્યું ને જેને જેને એને પરમાત્માએ બધું આપ્યું છે. પણ ભગવાન જ્યારે વનમાં ગયા, અનેક રાક્ષસોનો નાશ કર્યો, ભક્તોનો ઉદ્ધાર કર્યો, પણ ભગવાન જ્યારે ચિત્રકૂટના મેદાનમાં આવ્યા, ચિત્રકૂટ ધામની અંદર જ્યારે પરમાત્મા રોકાયા, અને એવા સમયે મહારાજ ભરત ને ખ્યાલ આવ્યો કે મારા મોટા ભાઈ વનમાં ગયા છે, તો અવધની ગાદી લઈ અને ચિત્રકૂટની અંદર ભગવાન રામને આપવા માટે જાય છે કે હે ભાઈ, આનો અધિકાર તારો છે, આ અધિકાર મારો નથી. રામકથા મને ને તમને જીવનમાં ત્યાગ કરતા શીખવાડે છે. એટલું જ નહીં, પણ 2 ભાઈઓ હોય ને, એ કદાચ અલગ પડી ગયા હોય, બોલવાનો વ્યવહાર ન હોય, ત્યારે મારા ને તમારા ગુરુ એમ કહે છે, સંતો એમ કહે છે કે એ બંને ભાઈઓને તમે રામકથા સંભળાવો. રામકથા દ્વારા બંને ભાઈઓનું સમાધાન થઈ જાય. બોલે જેને વ્યવહાર ન હોય, બંને ભાઈઓ અલગ થતા હોય, અલગ રહેવા લાગ્યા હોય, એ બંને ભાઈઓને ભેગા કરવાનું કામ રામાયણ કરે છે. આટલી ત્યાગની ભાવના છે રામકથાની અંદર. એટલા માટે રામકથા સાંભળો. પારેવાડા ગામ, અને આ ગામની અંદર પાચા પટેલ કરીને એક ભાઈ રહે છે. બહુ સરસ મજાનું નાનું એવું દ્રષ્ટાંત છે, રામકથામાંથી મળ્યું છે. આ ગામની અંદર પાચા પટેલ નામના એક ભાઈ રહે છે. એ 2 ભાઈઓ છે. પાચા પટેલ મોટા છે અને એક નાના ભાઈ છે. આ બંને ભાઈઓ એક ઓસરીએ 2 મકાનમાં ભેગા રહે છે.
બંનેના લગ્ન થઈ ગયા છે. મોટા ભાઈ જો કે ગામની અંદર જે પંચાયત ભરાતી પહેલાના સમયની અંદર, એ પંચાયતની અંદર કામ કરે છે મોટા ભાઈ, અને નાના ભાઈ ખેતી કામ કરે છે. સરસ મજાનો સંસાર ચાલે છે પાચા પટેલનો. એમાં એક વખત પાચા પટેલને એમ થયું કે મારો નાનો ભાઈ ખેતી કામ કરે છે, કોઈ દિવસ હું ખેતરે ગયો નથી, લાવને આ જોઈ આવું કે મારો ભાઈ કેવી ખેતી કરે છે. આવો મનમાં વિચાર કરી અને પાચા પટેલ નાના ભાઈ જે ખેતરે કામ કરતા હતા એ કામ જોવા માટે, કામનું નિરીક્ષણ કરવા માટે ગયા. ખેતરે આવીને પાચા પટેલે જોયું તો સરસ મજાની ખેતી થાય છે. નાનો ભાઈ તનતોડ મહેનત કરે છે ખેતીની અંદર. આ જોઈ અને પાચા પટેલને આનંદ થયો. અને આ નાનો ભાઈ છે ને એને શેરડી વાવી છે, શેરડીનો વાડ ઉભો છે. આખા ખેતરની અંદર પાચા પટેલે આટો માર્યો અને પછી ઘરે આવવાની તૈયારી કરી. મનની અંદર નક્કી કર્યું કે આજે હું ઘણા બધા સમય પછી વાડી આવ્યો છું. બંને ભાઈઓને એક એક દીકરા છે, એટલે પાચા પટેલે એવું નક્કી કર્યું કે ઘરે બાળકો છે, ઘરે જઈને હું વાત કરીશ કે હું આજે વાડીએ ગયો તો બાળકો મારી પાસે ભાગ માગશે કે બાપુજી તમે વાડીએ ગયા હતા તો અમારા માટે કઈ લઈ આવ્યા. એટલે પાચા પટેલે જે શેરડીનો વાડ ઉભો હતો એમાંથી એક શેરડી બહાર કાઢી અને નક્કી કર્યું કે શેરડી બાળકો માટે લઈ જાઓ. એક શેરડીનો સાઠો લઈ વાડીએથી ઘર તરફ આવતા હતા. બાળકો માટે શેરડી લીધી. ધીમે ધીમે આગળ વધ્યા. પોતાનું ઘર સામે દેખાણું, પોતાનું મકાન આવ્યું. એ મકાનની અગાસી ઉપર નાના ભાઈની પત્ની એ કપડા સુકવતી હતી અને બંને ભાઈઓના બાળકો બારણે રમતા હતા. આ બંને ભાઈઓના બાળકોની નજર પાચા પટેલ ઉપર પડી. બાપુજી આવે છે, એની હાથની અંદર શેરડી છે, આપણા માટે ભાગ લઈ આવ્યા. એટલે બાળકો એ ભાગ લેવા માટે દોડ્યા. પાચા પટેલે નક્કી કર્યું મારા હાથમાં શેરડી તો એક જ છે, સામેથી બાળકો બે આવે છે, મારે શું કરવું? પાચા પટેલે પોતાના પગથી શેરડીના બે કટકા કર્યા. જમણા હાથ તરફ પોતાનો બાળક આવતો હતો અને ડાબા હાથ તરફ પોતાના નાના ભાઈનો બાળક આવતો હતો. પણ પાચા પટેલને શું કુબુદ્ધિ સૂજી કોઈને ખબર ન પડી. શેરડી